નમસ્કાર મિત્રો, અહીંથી આપણે ફરી કન્ટિન્યુ કરીશું કોન્સ્ટેબલના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પાર્ટ 1માં 250 જેવા કવર કર્યા હતા નિયર અબાઉટ, અને વિડીયો ખૂબ લાંબો થઈ ગયો હતો, તેથી પાર્ટ 2માં હું આગળના તમને એમસીક્યુ રિલીઝ કરું છું. તો આગળનો ટોપિક હવે હાઈકોર્ટમાંથી પૂછાય છે સવાલ. જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં કઈ હાઈકોર્ટ લાગે છે, એ રીતના સવાલ આવે છે. તો દિલ્હીને દિલ્હી જ હાઈકોર્ટ લાગે છે, ચંદીગઢને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ લાગે છે, પોંડુચેરી ખાસ યાદ રાખજો, પોંડુચેરીને મદ્રાસ હાઈકોર્ટ લાગે છે. લક્ષદ્વીપ જે આ ભાગમાં છે અરબ સાગરમાં, ત્યાં કેરાલા હાઈકોર્ટ એટલે કે આ નજીક પડે છે, કેરાલા હાઈકોર્ટ લાગે છે. અંદમાન, અહીંયા અંદમાનનો દ રહી ગયો છે મિત્રો, અંદમાન નિકોબાર કોલકાતા હાઈકોર્ટ લાગે છે. અંદમાન નિકોબાર આ પટ્ટામાં છે, તો અહીં કોલકાતા હાઈકોર્ટ લાગે છે. દાદરા નગર હવેલી દીવ દમણ ખાસ યાદ રાખજો, દમણ અને દાદરા નગર હવેલી દીવ પણ ગુજરાતમાં છે, તો ગુજરાત હાઈકોર્ટ લાગતી નથી, બોમ્બે હાઈકોર્ટ લાગે છે. ને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ લાગે છે. તો એ બેઝિસ પર એમસીક્યુ છે. લક્ષદ્વીપમાં કઈ હાઈકોર્ટ? કેરળ. પોંડુચેરી મદ્રાસ હાઈકોર્ટ. અંદમાન નિકોબાર કલકત્તા હાઈકોર્ટ. ચંદીગઢ પંજાબ અને હરિયાણા. દાદરા નગર હવેલી દીવ દમણ બોમ્બે હાઈકોર્ટ. પોતાની અલગ હાઈકોર્ટ ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો કે દિલ્હી. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ માટે સામાન્ય હાઈકોર્ટ કઈ છે? તો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ. કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હાઈકોર્ટ અંગે જોગવાઈ આ કયા અનુચ્છેદમાં છે મિત્રો? કેન્દ્ર શાસિત પ્રદેશો માટેની હાઈકોર્ટ માટેની જોગવાઈ, તો એ છે અનુચ્છેદ 241માં. ભારતનું સૌથી જૂનું હાઈકોર્ટ કયું છે? ભારતનું સૌથી જૂનું હાઈકોર્ટ કોલકાતા સૌપ્રથમ 1773ના એક્ટથી લાગુ પડ્યું હતું. 1774માં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં છે, ગાંધીનગરમાં નથી, યાદ રાખજો. હાઈકોર્ટ સંબંધિત અનુચ્છેદ કયા કયા છે? હાઈકોર્ટ સંબંધિત અનુચ્છેદ તો 214થી 231 અને સુપ્રીમ કોર્ટના 124થી 147. દરેક રાજ્ય માટે હાઈકોર્ટની જોગવાઈ 214 પ્રમાણે. હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ જ કરે છે, રાજ્યપાલ કરતા નથી, અને એઓને પદ પરથી પણ રાષ્ટ્રપતિ હટાવી શકે છે. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી હોય છે? તો હાઈકોર્ટમાં 62 વર્ષ, સુપ્રીમ કોર્ટમાં 65 વર્ષ છે, એ યાદ રાખજો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશમાં 65 વર્ષ. હાઈકોર્ટ કોર્ટ ઓફ રેકોર્ડ છે, તે કયા અનુચ્છેદમાં છે? કોર્ટ ઓફ રેકોર્ડ એ 215માં અનુચ્છેદમાં છે. હાઈકોર્ટના ન્યાયાધીશ પદ ત્યાગ કોને આપે છે? તો રાષ્ટ્રપતિને જ આપે છે. હાઈકોર્ટની રીટ જારી કરવાની સત્તા 226. સુપ્રીમ કોર્ટની કઈ હતી મિત્રો? અનુચ્છેદ 32. હાઈકોર્ટની રીટ જારી કરવાની સત્તા અનુચ્છેદ 226. કયો અનુચ્છેદ હાઈકોર્ટને અધીનસ્થ અદાલતો પર નિયંત્રણ આપે છે? એટલે કે વધારાની એની નીચેની અદાલતોમાં નિયંત્રણ આપે છે, તો એ છે 227. એક જ હાઈકોર્ટ 2 કે તેથી વધુ રાજ્યો માટે હોઈ શકે? તો કે હા, હોઈ શકે. ભારતનું પ્રથમ હાઈકોર્ટ કયા વર્ષે સ્થાપિત થયું? આ ઉપર ભૂલ થઈ ગઈ હતી મિત્રો, હાઈકોર્ટ નહીં, આ સુપ્રીમ કોર્ટની સ્થાપના 1773 પ્રમાણે થઈ હતી, એટલે કે પહેલી અંગ્રેજો વખતની કોર્ટ. ત્યારબાદ 3 જગ્યાએ અલગ અલગ હાઈકોર્ટ ચાલુ થઈ હતી. પ્રથમ હાઈકોર્ટ કયા વર્ષે ચાલુ થઈ હતી? તો એ 1862માં. અલ્હાબાદ હાઈકોર્ટ કયા રાજ્યમાં છે? અલ્હાબાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. એ જ રીતે પંજાબ હરિયાણા
હાઈકોર્ટ ચંદીગઢ. હાઈકોર્ટના ન્યાયાધીશને કોણ હટાવી શકે? હાઈકોર્ટના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ અથવા તો સંસદીય પ્રક્રિયા દ્વારા હટાવી શકાય છે. હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષ વકીલાત કરવું જરૂરી છે? તો કે 10. એની લાયકાત છે. હાઈકોર્ટની રીતની સત્તા સુપ્રીમ કોર્ટ કરતાં વધુ વ્યાપક કેમ છે? કારણ કે એમાં મૂળભૂત અધિકાર ઉપરાંત અન્ય હેતુ પણ જારી કરી શકાય છે. એટલે કે એનું સત્તા વ્યાપક છે અને સુપ્રીમ કોર્ટનું ક્ષેત્ર વ્યાપક છે. આખું ભારત એમાં આવરી લેવામાં આવ્યું છે. એટલે કે સુપ્રીમ કોર્ટની રીટ જારી કરવાની સત્તા ક્ષેત્રની રીતે વ્યાપક છે અને હાઈકોર્ટની રીટ જારી કરવાની સત્તા કદની રીતે વ્યાપક છે, કારણ કે એમાં મૂળભૂત અધિકાર સિવાય અન્ય હેતુઓ પણ આપી શકાય છે. ભારતના એકીકૃત ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત કઈ છે? સુપ્રીમ કોર્ટ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1960માં. વાર્ષિક નાણાકીય નિવેદન કયા અનુચ્છેદમાં છે? નાણાકીય નિવેદન એટલે કે બજેટ. તો કે 112માં છે બજેટ. આગળ જોઈએ. બંધારણમાં બજેટ શબ્દ વપરાયેલો નથી, તેના બદલે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વાર્ષિક નાણાકીય વિધેય એ રીતના વપરાયો છે. વિધેયક. બજેટ સંસદમાં કોણ રજૂ કરે છે? તો રજૂ કરે નાણામંત્રી. મની બિલની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો કે અનુચ્છેદ 110. 110, 112, 114, 117 આ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે મની બિલ અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને લગતા. મની બિલ માત્ર ક્યાં રજૂ થઈ શકે છે? તો માત્ર લોકસભામાં રજૂ થઈ શકે છે. મની બિલ છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોણ કરે છે? એનો અંતિમ નિર્ણય લોકસભાના અધ્યક્ષ કરે છે. મની બિલ પર રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે છે? તો સેમ 14 દિવસ. આપણે જે વિધાન પરિષદમાં જોઈ ગયા એ જ રીતે. મની બિલ સાથે સૌથી વધુ સંબંધિત અનુચ્છેદ કયો છે? તો કે 110. મની બિલમાં મુખ્યત્વે શું હોય છે? મની બિલમાં મુખ્યત્વે મની બિલમાં મુખ્યત્વે કરવેરા અને સરકારી નાણાં હોય છે. એપ્રોપ્રિએશન બિલ એટલે જે અનુચ્છેદ 114 પ્રમાણે હોય છે. એપ્રોપ્રિએશન બિલનો હેતુ શું છે? તો સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની મંજૂરી આપવાનો. એટલે એ અપ્રૂવ કરે છે નાણાં ઉપાડવા માટે. ભારતની સંચિત નિધિનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? ભારતની સંચિત નિધિનો ઉલ્લેખ એક જ મિનિટ મિત્રો. (266) કરવામાં આવ્યો છે. આકસ્મિક નિધિ કયા અનુચ્છેદમાં છે? આકસ્મિક નિધિ 267માં છે. 266, 267 ખાસ યાદ રાખવા જેવા અનુચ્છેદ. નાણાં પંચ 280 આ પણ યાદ રાખવાનો અનુચ્છેદ અને જીએસટીનો અનુચ્છેદ 279 ક્લોઝ એ. સંઘ અને રાજ્યો વચ્ચે કરવેરાની વહેંચણી અંગે ભલામણ કોણ કરે છે? તો એ ફાઇનાન્શિયલ કમિશન કરે છે. સંઘ અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી. મની બિલ અંગે વિવાદ થાય તો અંતિમ નિર્ણય કોનો હોય છે? તો લોકસભાના અધ્યક્ષનો. પ્રથમ અનુસૂચિમાં શેનો ઉલ્લેખ છે? લોકસભાના અધ્યક્ષનો મોટે ભાગે મની બિલ વગેરેમાં ઉલ્લેખ આવે છે, તો એ રીતે તમે યાદ રાખી શકો છો. અન્યમાં મોટે ભાગે રાષ્ટ્રપતિની સત્તા હોય છે. વડાપ્રધાનની સત્તા એટલી
નથી હોતી, પરંતુ વાસ્તવિક એકચ્યુઅલમાં વડાપ્રધાનનું શાસન દેશમાં 5 વર્ષ સુધી હોય છે. પ્રથમ અનુસૂચિમાં શેનો ઉલ્લેખ છે? પ્રથમ અનુસૂચિમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉલ્લેખ છે. અનુસૂચિમાંથી પણ વધુ પ્રશ્નો આવે છે, તે પણ તમે જોઈ શકો છો અહીંથી. 12 અનુસૂચિના ક્વેશ્ચન કવર કર્યા છે. હાલમાં ભારતમાં કેટલા રાજ્યો છે? તો 28 રાજ્યો છે. હાલમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? કેન્દ્ર શાસિત પ્રદેશ 8 છે. 28 8 એ રીતે યાદ રાખી શકો છો. બીજી અનુસૂચિ શેના સંબંધિત છે? તો બીજી અનુસૂચિ પગાર અને ભથ્થા સંબંધિત છે. આગળ જોઈએ, બીજી અનુસૂચિ કોના પગારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તમામનો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ન્યાયાધીશ ઉપરોક્ત તમામના પગાર ભથ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ, ત્રીજી અનુસૂચિ શેને સંબંધિત છે? તો શપથ અને પ્રતિજ્ઞાને અનુલક્ષીને છે. વડાપ્રધાન પદ ગ્રહણ સમયે શપથ કઈ અનુસૂચિ મુજબ લે છે? તો કે ત્રીજી અનુસૂચિ મુજબ. ખાસ યાદ રાખજો, ત્રીજી અનુસૂચિમાં શપથની જોગવાઈ છે. શપથ અને પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા મિત્રો જાતે લેવામાં આવે છે અને શપથ કોઈ દ્વારા લેવડાવવામાં આવે છે. એટલો ડિફરન્સ બંનેમાં હોય છે. આગળ જોઈએ તો ચોથી અનુસૂચિ શેને સંબંધિત છે? રાજ્યસભાની બેઠકોનું વિતરણ. રાજ્યસભાની ફાળવણી કઈ અનુસૂચિમાં છે? તો એ ચોથી. પાંચમી અનુસૂચિ શેને સંબંધિત છે? અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ વિસ્તારોને અનુલક્ષી. પાંચમી અનુસૂચિ કયા રાજ્યોને લાગુ પડે છે? આ છઠ્ઠીને લાગુ પડે છે. આના સિવાયના અન્ય અનુસૂચિત જનજાતિ વિસ્તારોને લાગુ પડે છે. છઠ્ઠી અનુસૂચિમાં ઉત્તર પૂર્વના જનજાતિ વિસ્તાર, 4 જનજાતિ વિસ્તાર અમે મિત્રો અમે એટલે આસામ, મે એટલે મેઘાલય, મિઝોરમ, ત્રો એટલે ત્રિપુરા. આ રીતના યાદ રાખી શકો છો. 4 જ સ્ટેટ છે નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના. છઠ્ઠી અનુસૂચિ કેટલા રાજ્યોને લાગુ પડે છે? તો કે 4 રાજ્યોને લાગુ પડે છે. આગળ જોઈએ, નીચેનામાંથી કયું રાજ્ય છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવે છે? તો કે આસામ. સાતમી અનુસૂચિ શેને સંબંધિત છે? સાતમી અનુસૂચિ સત્તા વિભાજન. સત્તા વિભાજન એટલે કે રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી. આ રીતની સત્તા વિભાજનમાં સાતમી અનુસૂચિ લાગુ પડે છે. કેટલી યાદીઓ છે? તો કે 3 યાદીઓ છે. રાજ્ય, સંઘ અને સંયુક્ત. સંઘ યાદીમાં કેટલા વિષય છે? તો કે 98. સંઘ યાદીમાં 100 વિષય છે અને રાજ્ય યાદીમાં 61 વિષય છે. સમવર્તી યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? સમવર્તી યાદીમાં 52. 100, 61 અને 52. આ રીતના યાદ રાખી શકો છો. પોલીસ કઈ યાદીનો વિષય છે? તો પોલીસ રાજ્ય યાદીનો વિષય છે. રાજ્ય જ આપની પરીક્ષા યોજે છે કોન્સ્ટેબલ, PSIની, તો એ રીતે યાદ રાખી શકો છો. આઠમી અનુસૂચિ શેને સંબંધમાં છે? અને બીજું, જે તે રાજ્યની પોલીસ હોય છે, જેમ કે ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, ગોવા પોલીસ. એ રીતે ખ્યાલ આવશે કે આ રાજ્ય યાદીમાં આવે છે. આઠમી અનુસૂચિ શેને સંબંધિત છે? તો આઠમી અનુસૂચિ ભાષા સંબંધિત છે, જેમાં 22 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિંધી ભાષા કયા સુધારા દ્વારા એડ કરવામાં આવી હતી? તો 21મો સુધારો. આ ભાષાના સુધારા પણ ઘણીવાર પૂછાય છે. 21માં સિંધી, બોડો, ડોગરી અને મૈથિલી. 92માં સુધારામાં 21, 92 અને હજી એક હતો 72 કે 71, એ રીતનો સુધારો હતો. એમાં પણ અન્ય 2 ભાષા એડ કરવામાં આવી હતી. 9મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરાઈ છે? તો કે પ્રથમ સુધારા દ્વારા જ ઉમેરાઈ છે.
9મી અનુસૂચિના મુખ્ય હેતુ જમીન સુધારણા કાયદાઓનું રક્ષણ. 10મી અનુસૂચિ પક્ષ પલટાને અનુલક્ષીને જે 52માં સુધારાથી ઉમેરવામાં આવી. 61માં ચૂંટણીની ઉંમર 21થી 18 વર્ષ. 73 પંચાયતી રાજ અને 42 મિની કોન્સ્ટિટ્યુશન. પક્ષ પલટા કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? પક્ષ પલટા કાયદો અમલમાં ક્યારે આવ્યો એવું પૂછવામાં આવ્યું છે. પક્ષ પલટા કાયદો 1985થી અમલમાં આવ્યો. 11મી અનુસૂચિ શેને સંબંધિત છે? પંચાયતી રાજ. 11મી અનુસૂચિ કયા સુધારાથી? 73માં સુધારાથી. 11મી અનુસૂચિના કેટલા વિષય છે? 29 વિષય છે પંચાયતી રાજના. 12મી અનુસૂચિ શેના સંબંધમાં છે? તો નગરપાલિકા. 12મી અનુસૂચિ કયા સુધારાથી? 74માં. 12મી અનુસૂચિમાં કેટલા વિષય છે? 12મી અનુસૂચિમાં 18 વિષય છે. 29, 18. શિક્ષણ હાલમાં કઈ યાદીમાં છે? તો શિક્ષણ સમવર્તી યાદીમાં છે. એનસીઆરટીનો પણ સિલેબસ છે અને જે તે રાજ્યનો પણ અલગ સિલેબસ છે. પોલીસ રાજ્ય યાદીમાં છે. વન કઈ યાદીમાં છે? તો વન પણ સમવર્તી યાદીમાં છે. સૌથી વધુ પૂછાતી અનુસૂચિ મોસ્ટ ઓફ, તો યાદ રાખવાની જરૂર નથી, તમને ખ્યાલ રહે એ માટે આપેલું છે. સૌથી વધુ પૂછાતી અનુસૂચિ કઈ? તો આ તમામમાંથી વધારે પૂછાય છે. તમામ એટલે કઈ? એક જ મિનિટ મિત્રો. પાંચમી, છઠ્ઠી, 7મી, 8મી, 9મી, 10મી આમાંથી ઘણીવાર ક્વેશ્ચન આવે છે. અહીં શોર્ટમાં તમે યાદ રાખી શકો છો. પ્રથમ રાજ્ય, બીજામાં પગાર, ત્રીજી શપથ, ચોથી રાજ્યસભા, 5મી એસટી વિસ્તાર, છઠ્ઠી નોર્થ ઇસ્ટના એસટી રાજ્યો, 7મી સંયુક્ત 3 યાદી, સંયુક્ત યાદી, સંઘ યાદી, રાજ્ય યાદી, 8મી ભાષા, 9મી જમીન સુધારણો, પ્રથમ બંધારણીય સુધારો દ્વારા, 10મી પક્ષ પલટો, 52મો બંધારણીય સુધારો, 11મી પંચાયત, 73મો સુધારો અને 12મી નગરપાલિકા, 74મો બંધારણીય સુધારો. લોકપાલિકાની જોગવાઈ કયા કાયદા દ્વારા કરવામાં આવી છે? તો લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013. લોકપાલ કઈ પ્રકારની સંસ્થા છે? વૈધાનિક સંસ્થા છે. આ લોકપાલ અને લોકાયુક્તમાંથી પણ કાયમ ક્વેશ્ચન આવે છે. ભારતમાં પ્રથમ લોકપાલ કોણ બન્યા હતા? તો પ્રથમ લોકપાલ પિનાકીચંદ્ર ઘોષ બન્યા હતા. આ તો ફેક્ટ છે, એટલું નહીં પૂછાય, પરંતુ જીકેમાં ધ્યાન રાખી શકો છો. લોકપાલની નિમણૂક કોણ કરે છે? લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે. મેં કહ્યું એમ મોટે ભાગે રાષ્ટ્રપતિ જવાબ આવે. લોકપાલમાં એક અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? તો 8 સભ્યો. લોકપાલના સભ્યોમાં 50% કોણ હોવા જોઈએ? ન્યાયિક સભ્યો. લોકપાલ મુખ્ય હેતુ શું છે? ભ્રષ્ટાચારની તપાસ કરે છે, તેથી ન્યાયિક સભ્યો જરૂરી છે. લોકપાલ શબ્દ સૌપ્રથમ કોણે સૂચવ્યો હતો? LM સિંઘવી સમિતિએ. લોકપાલનો વિચાર કયા દેશમાં ના ઓમ્બડસમેન પરથી આવ્યો છે? તો એ સ્વીડનમાંથી લોકપાલ શબ્દ લેવાયો છે. આ ઘણીવાર પૂછાય છે. લોકપાલ કોની વિરુદ્ધ ફરિયાદ સાંભળી શકે છે? લોકપાલ PM, મંત્રી, સંસદ અને સરકારી કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદ સાંભળી શકે છે. લોકાયુક્ત કયા સ્તરે હોય છે? તો એ રાજ્ય સ્તરે હોય છે. ભારતમાં પ્રથમ લોકાયુક્ત કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું? એ છે મહારાષ્ટ્ર. પ્રથમ લોકાયુક્તની સ્થાપના ક્યારે થઈ? 1971માં. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક કોણ કરે છે? તો એ રાજ્યપાલ કરે છે. લોકાયુક્ત કઈ પ્રકારની સંસ્થા છે? વૈધાનિક. લોકાયુક્તનું મુખ્ય કાર્ય ભ્રષ્ટાચારની તપાસ રાજ્ય સ્તરે. લોકપાલ અને લોકાયુક્તમાં મુખ્ય તફાવત. લોકપાલ કેન્દ્ર માટે, લોકાયુક્ત રાજ્ય માટે. લોકાયુક્તની રચના કયા કાયદા દ્વારા થાય છે? તો લોકાયુક્તની રચના કયા કાયદા દ્વારા થાય છે મિત્રો? એ છે રાજ્યના કાયદા દ્વારા, એટલે કે રાજ્ય યાદીનો વિષય થશે.
લોકાયુક્ત કયા પ્રકારની ફરિયાદો સાંભળે છે? ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ. સીવીસી પણ એ જ પ્રકારનું છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એ કઈ સમિતિથી ઉમેરવામાં આવ્યું? તો સંથાનન સમિતિ. આ ખાસ યાદ રાખજો, સમિતિ ઘણીવાર પૂછાય છે. સીવીસીની સ્થાપના આ બધું તો એટલું પૂછાતું નથી, પરંતુ યાદ રાખી શકો છો. સીવીસીની સ્થાપના 1964માં થઈ, પરંતુ વૈધાનિક દરજ્જો 2003માં મળ્યો છે. સીવીસી કઈ પ્રકારની સંસ્થા છે? વૈધાનિક. સીવીસીનું મુખ્ય કાર્યનું પણ એ જ છે, ભ્રષ્ટાચાર વિરોધી દેખરેખ. સીબીઆઈનું પૂરું નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સીબીઆઈની સ્થાપના 1963. સીબીઆઈ કઈ પ્રકારની સંસ્થા છે? તો એ વૈધાનિક નથી, એ DSPE એક્ટ પરથી કાર્યરત છે. સીબીઆઈનું મુખ્યાલય નવી દિલ્હી. સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો સીબીઆઈ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગ અંગેના મંત્રાલય હેઠળ આવે છે. લોકપાલ પસંદગી સમિતિમાં કોણ નથી હોતું? લોકપાલની પસંદગી સમિતિમાં લોકસભાના રાષ્ટ્રપતિ નથી હોતા. લોકપાલ અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યો? લોકપાલ અધિનિયમ 2013થી અમલમાં છે. લોકપાલની પ્રેરણા કયા દેશના એ આવી ગયું? સ્વીડનમાંથી લેવામાં આવી છે. લોકપાલ શબ્દનો અર્થ શું થાય છે? તો કે લોકોનો ન્યાયાધીશ લોકોનો રક્ષક એવો અર્થ થાય છે. સંથાનન સમિતિ કયા વિષય સાથે સંબંધિત છે? તો ભ્રષ્ટાચાર નિવારણ. આ રીતે પણ પૂછી શકે છે. લોકપાલ અને સીવીસી બંને મુખ્ય ઉદ્દેશ શું છે? મેં કહ્યું એમ, ભ્રષ્ટાચાર નિવારણનો. સીબીઆઈને પિંજરામાંનો પોપટ કોને કહ્યું છે? સીબીઆઈને પિંજરામાંનો પોપટ એવું તો નહીં પૂછાય મોટે ભાગે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે. લોકપાલ કઈ સંસ્થા સામે જવાબદાર છે? લોકપાલ સંસદ સામે જવાબદાર છે. ભારતમાં પ્રથમ લોકાયુક્ત કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર. ભારતીય બંધારણમાં મુખ્યત્વે કેટલા પ્રકારની બહુમતી જો? આ બહુમતીમાંથી પણ પ્રશ્ન પૂછાઈ જાય છે. 4 પ્રકારની બહુમતી જોવા મળે છે. એક જ મિનિટ મિત્રો. ઓકે, 4 પ્રકારની બહુમતી જોવા મળે છે. સિમ્પલ મેજોરિટીને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે સાદી બહુમતી. કુલ સભ્ય સંખ્યાના 50% કરતાં વધુને શું કહેવાય છે? તો કે સાદી બહુમતી. અરે ના, નિરપેક્ષ બહુમતી કહેવાશે. એબ્સોલ્યુટ મેજોરિટી કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ. કુલ સભ્ય સંખ્યામાંથી ખાલી જગ્યાઓને બાદ સંખ્યાના 50% કરતાં વધુને શું કહેવાશે? તો એ ઇફેક્ટિવ બહુમતી, અસરકારક બહુમતી. હાજર અને મતદાન કરનારા સભ્યોમાં 50% કરતાં વધુ મત મળે તો એને શું કહેવાશે? સાદી બહુમતી. હાજર અને મતદાન કરતા હોય ત્યારે સાદી બહુમતી કહેવાય. એમ જ 50% કરતાં વધુ હોય તો નિરપેક્ષ કહેવાય. અને કુલ સભ્યમાંથી ખાલી જગ્યા બાદ કરી દેવામાં આવે, જે ખાલી પડેલ જગ્યા હોય એ બાદ કરવામાં આવે તો અસરકારક બહુમતી. આ 3 યાદ રાખી શકો છો. સામાન્ય બિલ પસાર કરવા માટે કઈ બહુમતી જરૂરી છે? તો કે સાદી બહુમતી. મની બિલ પસાર કરવા સાદી બહુમતી. રાજ્યની રચના અથવા સીમા બદલવા અનુચ્છેદ 3 એ આ ખાસ પૂછાઈ શકે છે, કારણ કે કેરળનું નામ કેરળમ કરવામાં આવ્યું છે હાલમાં જ કરંટ અફેરમાં. તો રાજ્યની રચના અને સીમા બદલવામાં અનુચ્છેદ 3 ઇમ્પોર્ટન્ટ છે. પણ એ માટે કઈ બહુમતી છે એ પણ પૂછી શકે છે. તો એ માટે પણ સાદી બહુમતી છે. રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી માટે કઈ બહુમતી જોઈએ? તો સાદી બહુમતી. બજેટ પસાર કરવા કઈ બહુમતી જરૂરી છે? બજેટ પસાર કરવા પણ સાદી બહુમતી. લોકસભામાં સરકાર બનાવવા માટે કઈ બહુમતી જરૂરી છે? તો લોકસભામાં સરકાર બનાવવા માટે નિરપેક્ષ બહુમતી, એટલે કે
હાજર હોય કે ન હોય, ખાલી પડેલી જગ્યા હોય કે ન હોય, તમામમાંથી 50%. 543 સભ્યોની લોકસભામાં નિરપેક્ષ બહુમતી માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો? તો 543ના 50%, એટલે કે 543 ભાગ્યા 2, 2 દુ 4, 2 સતામ 14, 2 એકુ 2 અને 2 પચામ 10, 271, એટલે 272 નિયર અબાઉટ 271.5, એટલે 272 હોલ નંબર ગણવામાં આવે છે. નિરપેક્ષ બહુમતીનો આધાર શેના પર છે? તો નિરપેક્ષ બહુમતીનો આધાર કુલ સભ્ય સંખ્યા પર છે. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા કઈ બહુમતી જોઈએ? એક જ મિનિટ મિત્રો. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવા માટે કઈ બહુમતી જોઈશે? તો એ છે નિરપેક્ષ બહુમતી. લોકસભાના ઉપાધ્યક્ષને દૂર કરવા માટે કઈ બહુમતી જોઈશે? તો એ પણ નિરપેક્ષ બહુમતી. ઉપરાષ્ટ્રપતિ માટે પદને દૂર કરવા અસરકારક બહુમતી જોઈશે, અને લોકસભાના ઉપાધ્યક્ષને દૂર કરવા માટે પણ અસરકારક. ટૂંકમાં રાજ્યસભા લોકસભામાં કોઈ પણ પદ દૂર કરવું હોય તો અસરકારક બહુમતી જોઈશે, ઇફેક્ટિવ, એટલે કે ખાલી પડેલ સભ્યોને બાદ કરવા પડશે. રાજ્યસભાના ઉપસભાપતિને દૂર કરવા કઈ બહુમતી જોઈશે? તો એના માટે પણ અસરકારક બહુમતી. અસરકારક બહુમતીનો અર્થ શું થાય છે? તો ખાલી જગ્યાઓને બાદ કરી કુલ સભ્ય સંખ્યાના 50%. બંધારણીય સુધારા બિલ 368 માટે કઈ બહુમતી જોઈશે? તો એ છે વિશેષ બહુમતી. વિશેષ બહુમતી શું છે આગળ જોઈશું. રાષ્ટ્રપતિના મહાભિયોગ માટે પણ વિશેષ બહુમતી. આ ચોથી બહુમતી છે. એ જ રીતે ન્યાયાધીશને દૂર કરવા વિશેષ બહુમતી. રાષ્ટ્રીય કટોકટી 352ની મંજૂરી માટે વિશેષ, અને રાષ્ટ્રપતિ શાસન 356 માટે સાદી બહુમતી. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા અસરકારક બહુમતી, વિશેષ નહીં, પરંતુ રાષ્ટ્રપતિને દૂર કરવા વિશેષ. બંધારણના સુધારા માટે વિશેષ બહુમતીમાં શું હોય છે, શું જરૂરી છે? તો કુલ સભ્ય સંખ્યાની બહુમતી પ્લસ હાજર અને મતદાન કરનારની 2/3 બહુમતી એ વિશેષ બહુમતી છે. રાષ્ટ્રપતિના મહાભિયોગમાં કઈ બહુમતી જોઈએ? તો વિશેષ બહુમતી, એટલે કે કુલ સભ્ય સંખ્યાના 2/3. એક જ મિનિટ મિત્રો. એટલે અહીં આખું છપાયું નથી, પરંતુ એ જ આવશે હાજર અને મતદાન કરતાના કઈ બાજુ ગયું? હા મિત્રો, વિશેષ બહુમતીનો ક્વેશ્ચન કઈ બાજુ ગયો? એક જ મિનિટ. વિશેષ બહુમતી કુલ સભ્યને સંખ્યાની બહુમતી અને હાજર અને મતદાનની 2/3 એ જ રાષ્ટ્રપતિના મહાભિયોગમાં ચાલશે. લોકસભા અધ્યક્ષને દૂર કરવા માટે પણ વિશેષ બહુમતી જ રહેશે. લોકસભાના અધ્યક્ષ માટે વિશેષ બહુમતી નથી.
એ અસરકારક બહુમતી છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને દૂર કરવા માટે અસરકારક બહુમતી. રાજ્યનું નામ બદલવા માટે અગેન સાદી બહુમતી. કેરળનું નામ બદલાયું છે કેરળમ, અનુચ્છેદ 3 પ્રમાણે, ખાસ યાદ રાખજો. નાગરિકતા સંબંધિત કાયદા માટે કઈ બહુમતી જરૂરી છે? તો નાગરિકતા સંબંધિત કાયદા માટે સાદી બહુમતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવાદનો નિર્ણય કોણ કરે છે? તો કે સુપ્રીમ કોર્ટ. ભારતીય બંધારણ સભાની રચનાનો વિચાર સૌ પ્રથમ કોણે આપ્યો? આ બંધારણની રચનાને બંધારણીય સભાની શરૂઆત વિશે છે. તો સૌ પ્રથમ વિચાર MN રોયે આપ્યો હતો બંધારણીય સભાની રચનાનો. બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઈ હતી? ખાસ યાદ રાખજો, કેબિનેટ મિશન અંતર્ગત. બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી? 389 સભ્યોમાં કેટલા બ્રિટિશરો હતા? તો બ્રિટિશરો 292. દેશી રજવાડાઓના કેટલા સભ્યો નક્કી કરાયા હતા? દેશી રજવાડાઓના 93. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 મળી. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યાં મળી હતી? તો કે નવી દિલ્હી. હાલમાં નવી દિલ્હી છે, ત્યારે દિલ્હી હતી. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાના ઉપાધ્યક્ષ BN રાવ ઉપાધ્યક્ષ. અહીંયા વને વાંચી શકો, તેના પરથી ઉપાધ્યક્ષ યાદ રાખી શકો છો. બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો એ પણ સલાહકાર BN રાવ હતા. ઉપાધ્યક્ષ હતા HC મુખર્જી. અહીં ભૂલ થઈ ગઈ છે મારાથી, સુધારી લેજો. ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? ઉદ્દેશ પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. ઉદ્દેશ પ્રસ્તાવ એટલે કે એ નહેરુ રિપોર્ટમાંથી જ મોટે ભાગે એની જ કોપી હતી ઉદ્દેશ પ્રસ્તાવ. ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ કરાયો હતો? ઉદ્દેશ પ્રસ્તાવ 22 જાન્યુઆરી 1947 રજૂ કરાયો હતો. ઉદ્દેશ પ્રસ્તાવમાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન આવે છે. મિત્રો, 13 ડિસેમ્બર 1946 એટલે કે બંધારણીય સભા પ્રથમ બેઠકથી 4 જ દિવસમાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકારવામાં ક્યારે આવ્યો હતો? તો સ્વીકારવામાં 22 જાન્યુઆરી 1947 આવ્યો હતો. ભારતીય બંધારણની પ્રસ્તાવના કયા દસ્તાવેજ પરથી પ્રેરિત છે? તો ભારત શાસન અધિનિયમ 1935. પ્રસ્તાવના પૂછે એટલે કે આમુખ ઉદ્દેશ પ્રસ્તાવમાંથી જ લેવામાં આવ્યું છે. નહેરુ રિપોર્ટના માંથી ઉદ્દેશ પ્રસ્તાવ અને ઉદ્દેશ પ્રસ્તાવમાંથી આમુખ. ઉદ્દેશ પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ અને નહેરુ રિપોર્ટ એમના પિતા મોતીલાલ નહેરુએ રજૂ કર્યો હતો 1929 પાછું. અહીં ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન થઈ જાય છે. મને પણ હમણાં કન્ફ્યુઝન થઈ હતી. ઉદ્દેશ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો 22 જાન્યુઆરી 1947 અને રજૂ થયો 13 ડિસેમ્બર 1946. મુસ્લિમ લીગે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો? તો કે હા. ભારતના વિભાજન પછી બંધારણ સભાની સંખ્યા કેટલી રહી? તો ભારતના વિભાજન પછી બંધારણ સભાની સંખ્યા 299 થઈ ગઈ હતી. વિભાજન પછી પ્રાંતોમાં કેટલા સભ્યો રહ્યા? પ્રાંતોમાં 229 રહ્યા.
299માંથી પ્રાંતોમાં 229. વિભાજન પછી દેશી રજવાડામાં 93માંથી 70 જ રહી. બંધારણ સભામાં મહિલાઓની સંખ્યા કેટલી હતી? તો મહિલાઓની સંખ્યા 15 હતી. મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી, તો ડૉક્ટર BR આંબેડકર. મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ હતી? મુસદ્દા સમિતિની રચના 29 ઓગસ્ટ 1947 થઈ હતી. મુસદ્દા સમિતિમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો. ડૉક્ટર આંબેડકરને શું કહેવાય છે? તો બંધારણના શિલ્પી. ખ્યાલ આવી જશે તમને. મૂળભૂત અધિકારો અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? મૂળભૂત અધિકારોની અંગેની સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા. યાદ રાખજો. સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ જ હતા. રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો? રાષ્ટ્રધ્વજ 22 જુલાઈ 1947 સ્વીકારવામાં આવ્યો. કરંટ અફેરમાં તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે, હાલમાં એટલો નથી. રાષ્ટ્રીય ગીત જન ગણ મન ક્યારે સ્વીકારવામાં આવ્યું? 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 24 જાન્યુઆરી 1950 જ. બંધારણ સભાએ બંધારણ બનાવવા કેટલો સમય લીધો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 2/11/18. આ રીતે યાદ રાખી શકો છો. બંધારણ સભાની કુલ બેઠકો કેટલી યોજાઈ હતી? તો 11 સત્ર 165 દિવસની બેઠક. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો સ્વીકારવામાં આવ્યું 26 નવેમ્બર 1949. પરંતુ અમલમાં ક્યારે આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. બંધારણની મૂળ નકલ કઈ ભાષામાં હતી? મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી. બંધારણની હસ્તલિખિત અંગ્રેજી નકલ કોણે લખી હતી? તો એ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ લખી હતી. બંધારણની ચિત્રસજ્જા કોના માર્ગદર્શન હેઠળ થઈ? એટલે કે બધું અંદર ડિઝાઇન પાડવાનું કામ કોણે કર્યું હતું? નંદલાલ બોઝ. બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી? તો બંધારણ સભાની છેલ્લી બેઠક 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 જ્યારે અમલમાં આવ્યું. બંધારણ સભા એક સાથે કયા 2 કાર્યો કરતી હતી? તો બંધારણ સભા વિધાનમંડળ અને બંધારણ નિર્માણ બંને કાર્ય એક સાથે કરતી હતી. ભારતીય બંધારણનો ભાગ એટલે બંધારણ સભા માત્ર બંધારણ નિર્માણ માટે જ નહીં હતી, વિધાનમંડળનું પણ એ રચના કરતી હતી. ભારતીય બંધારણનો ભાગ 1 કયા વિષય સાથે સંબંધિત છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે ભાગ 1માંથી પ્રશ્ન લેવાના પ્રયત્ન કર્યા છે મેં, એમાંથી પણ આવી શકે છે. મેં કહ્યું એમ કેરળનું નામ કેરળમ કરવામાં આવ્યું છે, જે અનુચ્છેદ 3 પ્રમાણે છે. ભાગ 1માં કેટલા અનુચ્છેદો છે? 1 થી 4 અને 5 થી 11માં. પછી ભાગ 2 નાગરિકતાનો અનુચ્છેદ છે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 1. ભારતને બંધારણમાં શું કહેવામાં આવ્યું છે? યુનિયન ઓફ સ્ટેટ, એટલે એ રાજ્યોનો સંઘ. ભારત રાજ્યોનો સંઘ છે. આ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 1. ભારતનું રાજ્ય ક્ષેત્ર કઈ બાબતનો સમાવેશ કરે છે? ભારતનું રાજ્ય ક્ષેત્ર ઉપરોક્ત તમામ બાબતોનો સમાવેશ કરે છે. ઉપરોક્ત તમામમાં એટલે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ ભવિષ્યમાં પ્રાપ્ત પ્રદેશની પણ સમાવેશ થાય છે. નવા રાજ્યને સંઘમાં સામેલ કરવાની સત્તા કોની પાસે છે? તો એ સત્તા સંસદ પાસે છે. નવા રાજ્યની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? એ છે અનુચ્છેદ 2. જેમ કે સિક્કિમ એડ થયું હતું અનુચ્છેદ 2 પ્રમાણે. અનુચ્છેદ 2નો સંબંધ શેની સાથે છે? નવા રાજ્યને સંઘમાં પ્રવેશવો. અનુચ્છેદ 3નો સંબંધ કોની સાથે છે? તો રાજ્યની રચના અને સીમામાં
ફેરફાર એટલે કે નામ બદલવું હોય અથવા રચનામાં ફેરફાર કરવો હોય એટલે જ નામ બદલ્યું, અથવા એની સીમા વિસ્તાર વધારવો હોય, જેમ કે વધારો અથવા ઘટાડો, જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા સ્ટેટ બની ગયું તો આંધ્રપ્રદેશની સીમા અને ઘટી ગઈ અનુચ્છેદ 3 પ્રમાણે. તો એ રીતના થાય છે. આ નવું રાજ્ય નથી એડ થયું, આંધ્રપ્રદેશમાંથી જ તેલંગાણા સ્ટેટ બન્યું છે. તે અનુચ્છેદ 3 પ્રમાણે થશે. રાજ્યનું નામ બદલવાની સત્તા પણ કોને છે? તો કે સંસદને જ છે. રાજ્યની સીમા બદલવા માટે કઈ સંસ્થાને મંજૂરી છે? તો એ પણ સંસદ છે. રાજ્યની સીમા બદલતા પહેલા રાષ્ટ્રપતિ કોની સલાહ માંગે છે? તો રાજ્યની સીમા બદલતા પહેલા રાષ્ટ્રપતિ, એક જ મિનિટ મિત્રો, મારે થોડું જોવું પડશે આમાં. રાજ્ય વિધાનસભાનો અભિપ્રાય સંસદ માટે કેટલો બંધન કરતા છે? તો રાજ્ય વિધાનસભાનો અભિપ્રાય સંસદ માટે બંધન કરતા નથી. સલાહ સ્વીકારે અથવા ન પણ સ્વીકારે. એ જ રીતના આગળ જોઈએ. અનુચ્છેદ 3 હેઠળ બિલ કોણ રજૂ કરે છે? તો અનુચ્છેદ 3 હેઠળ બિલ કોઈ પણ સાંસદ સભ્ય રજૂ કરી શકે છે. રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્ય વિધાનસભા પાસેથી સલાહ લે છે, પરંતુ એ જરૂરી નથી કે, એટલે કે એ સલાહ બંધન કરતા હોતી નથી. આગળ જોઈએ. રાજ્ય વિધાનસભાનો અભિપ્રાય સંસદ માટે બંધન કરતા નથી. અનુચ્છેદ 3 હેઠળ બિલ કોણ રજૂ કરી શકે? તો માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ થાય છે. રાજ્યપાલ રજૂ થાય છે. અનુચ્છેદ 4 કઈ બાબત સાથે સંબંધિત છે? મિત્રો અહીં થોડી મને ભૂલ લાગે છે, આ ક્વેશ્ચન થોડો ડાઉટફુલમાં રહેવા દેજો. અનુચ્છેદ 4 કઈ બાબત સાથે સંબંધિત છે? અનુચ્છેદ 4 એ રાજ્યની રચનાને લગતા પૂરક સંબંધો સાથે સંબંધિત છે. એટલે કે અનુચ્છેદ 2 અને 3 હેઠળ બનાવેલ કાયદા એ બંધારણીય સુધારા નહીં ગણાશે, સામાન્ય કાયદા જ ગણાશે. એ ઉલ્લેખ અનુચ્છેદ 4માં કરવામાં આવ્યો છે. રાજ્ય રચનાનો કાયદો કઈ બહુમતીથી પસાર થાય છે? તો એ સાદી બહુમતીથી, કારણ કે સામાન્ય કાયદો છે. ભાષાકીય ધોરણે પ્રથમ રાજ્ય કયું બનાવવામાં આવ્યું હતું? ભાષાકીય ધોરણે પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું હતું. આંધ્રપ્રદેશની રચના 1953. રાજ્ય પુનર્ગઠન આયોગની રચના 1953માં જ ફઝલ અલી પંચ. રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ ફઝલ અલી હતા. ફઝલ અલી પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે આવ્યો? તો 1956માં. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960. ગુજરાત કયા રાજ્યમાંથી અલગ પડ્યું? બોમ્બે રાજ્ય. તેલંગાણા ભારતનું કેટલામું રાજ્ય હતું? 29મું રાજ્ય. તેલંગાણા રાજ્યની રચના ક્યારે થઈ? તેલંગાણા રાજ્યની રચના 2014માં. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં અમલમાં આવ્યો. 2019 પછી જમ્મુ કાશ્મીરનું સ્વરૂપ કયું છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશનું. ભારતમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો કે 52. આ રાષ્ટ્રપતિના ક્વેશ્ચન આવ્યા છે. જમ્મુ કાશ્મીર એ પહેલા શેના આધારે અલગ પ્રદેશ હતો? તો કે 370 કલમ આધારે, જે નાબૂદ કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ વિશે જોઈએ તો અનુચ્છેદ 51માં આપણે ક્યાં પહોંચ્યા હતા? ડીપીએસપી રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, અને ત્યારબાદ 51 એમાં મૂળભૂત ફરજો હતી. ત્યાર પછીનો જે ભાગ 6 છે એ રાષ્ટ્રપતિ એટલે કે સંસદનો છે. રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા
સૌપ્રથમ રાષ્ટ્રપતિથી શરૂ થાય છે, એટલે કે 52મો અનુચ્છેદ રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરે છે. સંઘની કાર્યપાલકની સત્તા એ કોની હોય છે? સંઘ કાર્યપાલક સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદ? ચૂંટણી 54 ચૂંટણીથી 54 એ રીતના યાદ રાખી શકો છો. ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો સંસદ અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. આ સિવાય વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ અને એકલ હસ્તાંતરિત મત પદ્ધતિથી સીધી ચૂંટણી થાય છે. લઘુત્તમ ઉંમર રાષ્ટ્રપતિ બનવા 35 વર્ષ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને. અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને. વાઇસા વર્સા કોન્સેપ્ટ છે. મહાભિયોગની જોગવાઈ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિના મહાભિયોગની જોગવાઈ અનુચ્છેદ 61માં છે. રાષ્ટ્રપતિને કોણ હટાવી શકે છે? સાંસદ દ્વારા મહાભિયોગ પ્રક્રિયાથી. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે. રાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. સંસદનું સત્ર બોલાવવાની સત્તા કોની પાસે છે? તો બોલાવવાની સમન કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે જ છે. મની બિલ રજૂ કરવા માટે કોની પૂર્વ ભલામણ જરૂરી છે? તો કે રાષ્ટ્રપતિની. સંસદનું સંયુક્ત અધિવેશન કોણ બોલાવે છે? મિત્રો, અહીં મની બિલ માટે પૂર્વ ભલામણ રાષ્ટ્રપતિની જરૂરી છે, પરંતુ લોકસભામાં લોકસભા અધ્યક્ષ જ એ કરે છે મની બિલ. એટલે એ રીતના કન્ફ્યુઝ થતા નહીં. સંસદનું સંયુક્ત અધિવેશન પણ રાષ્ટ્રપતિ જ બોલાવે છે. રાષ્ટ્રપતિની ક્ષમાદાન એટલે કે માફીની સત્તા અનુચ્છેદ 72માં છે. મૃત્યુદંડ માફ કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ વટહુકમ 123 પ્રમાણે અને રાજ્યપાલ વટહુકમ 213 પ્રમાણે રાજ્યપાલ વટહુકમ જાહેર કરે છે. વટહુકમની સત્તા કયા પ્રકારની સત્તા છે? વટહુકમની સત્તા એ બંધારણીય એટલે કે વિધાનકારી સત્તા છે. ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ અનુચ્છેદ 63માં છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના શું હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદ એન સભ્ય હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્ય કરે છે. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર 30 વર્ષ એ પણ 35 વર્ષ જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ સેમ 5 વર્ષ. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું મેં કહ્યું હતું વાઇસા વર્સા કોન્સેપ્ટ છે. રાષ્ટ્રપતિને આપે છે અને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો એ રાજ્યસભામાં રજૂ થાય છે. એ રાજ્યસભાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે એટલા માટે. ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે કઈ બહુમતી જરૂરી છે? ઉપરાષ્ટ્રપતિને હટાવવા અસરકારક બહુમતી જરૂરી છે. અસરકારક એટલે ખાલી પડ્યા સિવાયના 50%. રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય ત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ બને છે? ઉપરાષ્ટ્રપતિ બને છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદનો નિર્ણય કોણ કરે છે? તો વિવાદનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરે છે. રાષ્ટ્રપતિની શપથ કોણ અપાવે? ઉપરાષ્ટ્રપતિ જ અપાવે છે. રાષ્ટ્રપતિને શપથ CJI અપાવે છે. ખાસ યાદ રાખજો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અપાવે છે. ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ અપાવે છે. અહીં વાઇસા વર્સા કોન્સેપ્ટ નથી, એ રીતના યાદ રાખી શકો છો. શપથમાં આ કોન્સેપ્ટ નથી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ.
અને ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એકમાત્ર રાષ્ટ્રપતિ જેમણે 2 સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યા હોય એવા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જ છે. રાષ્ટ્રપતિના મહાભિયોગનો આધાર શું છે? બંધારણનું ઉલ્લંઘન થાય તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવી શકાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંત પર આધારિત છે? આનુપાતિક પ્રતિનિધિત્વના સિદ્ધાંત પર આધારિત છે. હવે આ ટોપિકમાંથી પણ ઘણા ક્વેશ્ચન આવે છે. છેલ્લો ટોપિક છે, જોઈ લઈએ બંધારણનો. કટોકટી એટલે કે મેં જે ગયા વર્ષના પેપર પ્રમાણે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે આ છેલ્લો ટોપિક ગણી શકાય. તો કટોકટીની જોગવાઈ કયા ભાગમાં આપી છે? તો ભાગ 20, ખાસ યાદ રાખજો. ભાગ 18. ભાગ 20માં 368 બંધારણીય સુધારાની જોગવાઈ છે. તો કટોકટીની શેમાં છે? ભાગ 18માં. કટોકટી સંબંધિત અનુચ્છેદ કયા છે? 352 થી 360. ભારતમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે? તો 3 પ્રકારની. કઈ કટોકટી નથી? એક જ મિનિટ મિત્રો, વિડીયો ચાલુ થઈ ગયો. રાષ્ટ્રીય કટોકટી છે, રાજ્ય કટોકટી એ પણ છે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન. નાણાકીય કટોકટી છે, ન્યાયિક કટોકટી નથી. આ ક્વેશ્ચન આગળ પૂછાયો હતો. કટોકટીની આઈ થિંક તલાટીમાં કેવો ગઈ. કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી લેવામાં આવી છે. હિટલરથી યાદ રાખી શકો છો. જર્મનીમાં હિટલર શાસનમાં યુદ્ધ ખૂબ જ થતા હતા, એ રીતના યાદ રાખી શકો છો કે કટોકટીની વધુ જરૂર પડતી હશે. રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ જાહેર થાય છે? રાષ્ટ્રીય કટોકટી 352. રાષ્ટ્રીય કટોકટી કયા કારણોસર લાગુ થાય છે? તો બાહ્ય આક્રમણ, યુદ્ધ, સશસ્ત્ર બળવો, ઉપરોક્ત તમામ. 44માં બંધારણ સુધારા પહેલા સશસ્ત્ર બળવોનું નામ આંતરિક અશાંતિ હતી. જે સશસ્ત્ર બળવો ખાસ યાદ રાખજો. 44માં સુધારાથી 1978. રાષ્ટ્રીય કટોકટી કોણ જાહેર કરે છે? રાષ્ટ્રીય કટોકટી રાષ્ટ્રપતિ જાહેર કરે છે. રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા માટે કોની લેખિત સલાહ જરૂરી છે? મંત્રીપરિષદની લેખિત સલાહ જરૂરી છે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય કટોકટીની મંજૂરી સંસદે કેટલા દિવસમાં આપવી પડે છે? તો 30 દિવસમાં, એટલે કે 1 મહિનામાં. રાષ્ટ્રીય કટોકટી મંજૂર કરવા માટે બહુમતી જોઈએ? તો કે હા, વિશેષ બહુમતી. અને રાજ્ય કટોકટીમાં સાદી બહુમતી. ભારતમાં રાષ્ટ્રીય કટોકટી કેટલી વાર લાગુ થઈ છે? તો ભારતમાં રાષ્ટ્રીય કટોકટી 3 વાર લાગુ થઈ છે. પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર થઈ હતી? 1962 ચીન યુદ્ધ. ચીન કે પાકિસ્તાન યુદ્ધ, બેમાંથી એક વખતે ચીન યુદ્ધ વખતે જ લાગુ થઈ હતી. 1975ની કટોકટી કયા કારણોસર લાગુ થઈ હતી? તો આંતરિક અશાંતિ માટે લાગુ થઈ હતી. ત્યારબાદ 1978માં 44માં સુધારા દ્વારા આંતરિક અશાંતિ શબ્દ બદલી સશસ્ત્ર દળોનો વિદ્રોહ એ રીતના શબ્દ બદલી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ છે? રાષ્ટ્રપતિ શાસન એટલે કે રાજ્ય કટોકટી 356. આ આંતરિક અશાંતિ શબ્દ કેમ બદલી દેવામાં આવ્યો? તો એનાથી કોઈ પણ વિરોધ, નેતા વિરોધ, નાગરિક વિરોધ કરે છે અને ખૂબ જ રેલીમાં કોઈ ધક્કામુક્કી કે વગેરે પણ થઈ જાય તો એને આંતરિક અશાંતિ ગણી લેવામાં આવતું અને એટલામાં કટોકટી જાહેર કરી દેવામાં આવતી. આ રીતના એને થોડું સુધારવામાં આવ્યું કે જો આંતરિક રમખાણોમાં સશસ્ત્ર બળવોથી હોય, એટલે કે શસ્ત્ર હાથમાં રાખીને જ બળવોથી હોય ત્યારે જ આવી કટોકટી જાહેર થશે. એ સિવાયના નાના મોટા બળવા હોય શસ્ત્ર વિનાના તો એ લાગુ કરી શકાય નહીં. એ રીતે આ સુધારવામાં આવ્યો. એમાં સજા તો થઈ શકશે આંતરિક અશાંતિ ફેલાવવામાં,
પરંતુ એમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ શકશે નહીં. રાષ્ટ્રપતિ શાસનને સામાન્ય રીતે શું કહેવાય? રાજ્ય કટોકટી. રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો કઈ કટોકટી? રાજ્યમાં નિષ્ફળ ગયું છે એટલે 356 પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાજ્યપાલ કોને અહેવાલ આપે છે? તો કે રાષ્ટ્રપતિને જ અહેવાલ આપે છે. રાષ્ટ્રપતિ શાસનની પ્રથમ મંજૂરી કેટલા સમય માટે હોય છે? તો પ્રથમ મંજૂરી 6 મહિના માટે હોય છે. આગળ જોઈએ, રાષ્ટ્રપતિ શાસન મહત્તમ કેટલો સમય રહી શકે છે? મહત્તમ 3 વર્ષ રહી શકે છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યની કાર્યપાલક સત્તા કોના હાથમાં આવે છે? રાષ્ટ્રપતિના હાથમાં આવે છે. સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ પાડવામાં આવ્યું? તો એ છે મણિપુર. અનુચ્છેદ 365નો સંબંધ કોની સાથે છે? અનુચ્છેદ 365, એક જ મિનિટ મિત્રો, મારે જોવું પડશે. અનુચ્છેદ 365નો સંબંધ કેન્દ્રના નિર્દેશોનું પાલન ન કરવું એમાં છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાનસભાનું શું થઈ શકે? તો સ્થગિત અવસ્થામાં રાખી શકાય છે. વિસર્જન એ નહીં, એ ગયા વર્ષે હતું. વિસર્જન નહીં, સ્થગિત અવસ્થામાં પણ રાખી શકાય છે. સોરી, ગયા વર્ષે શું, આ વર્ષે જીપીએસસીમાં પણ ક્વેશ્ચન હતો સ્ટેટમેન્ટમાં. નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ છે? નાણાકીય કટોકટી 360 પ્રમાણે છે. 4 ગેપ યાદ રાખી શકો છો, 352, 356 અને 360 એ રીતના યાદ રાખી શકો છો. નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો નાણાકીય કટોકટી પણ સત્તા રાષ્ટ્રપતિ પાસે જ છે. નાણાંને લગતું છે તો એમાં આરબીઆઈ કે સાંસદ એવું વિચારવાનું નથી. રાષ્ટ્રપતિ પાસે 3 કટોકટીની સત્તા છે. નાણાકીય કટોકટીનું કારણ શું હોઈ શકે છે? તો દેશની નાણાકીય સ્થિરતા જોખમમાં હોય. નાણાકીય કટોકટી દરમિયાન કોના પગાર ઘટાડી શકાય? સરકારી કર્મચારી, ન્યાયાધીશ બંનેના પગાર ઘટાડી શકાય છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કયા અનુચ્છેદના અધિકારો સ્થગિત થતા નથી? તો 20 અને 21. 44માં સુધારા દ્વારા કયા અધિકારોને સુરક્ષા આપવામાં આવી છે? એ જ 44માં સુધારામાં 20 અને 21ને સુરક્ષા આપવામાં આવી છે કે રાષ્ટ્રીય કટોકટી વખતે પણ સ્થગિત થતા નથી. અનુચ્છેદ 358 કયા અધિકાર સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 21 સાથે સંબંધિત છે. સોરી, અનુચ્છેદ 58 અનુચ્છેદ 19ના કેટલાક અધિકારો સાથે સંબંધિત છે. અને અનુચ્છેદ 359 એ કયા વિષય સાથે સંબંધિત છે? તો અધિકારોના અમલીકરણના સ્થગન સાથે સંબંધિત છે. એક જ મિનિટ, હા એ જ આવશે મિત્રો. 1975ની કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કોણ હતા? આ ફેક્ટ છે. ફખરુદ્દીન અલી અહેમદ. 1975ની કટોકટી વખતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય કઈ કટોકટીને ગણવામાં આવે છે? 1975ની કટોકટીને. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય? તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ વધારી શકાય છે. રાજ્ય કટોકટી દરમિયાન રાજ્યમાં વાસ્તવિક શાસન રાજ્યપાલનું જ હોય છે, પરંતુ રાષ્ટ્રપતિના પ્રતિનિધિત્વ તરીકે હોય છે. તો વાસ્તવિક શાસનની વાત છે, બાકી સત્તા રાષ્ટ્રપતિ પર જતી રહી છે. તો આ હતા આટલા ક્વેશ્ચન બંધારણને અનુલક્ષી. આમાંથી તમે સારા એવા માર્ક કવર કરી શકો છો. 30 ક્વેશ્ચન તો પૂછાશે જ, એટલે કે પરીક્ષામાં 30 ક્વેશ્ચન પોલિટીના પૂછાશે જ, અને આમાંથી ઘણા ક્વેશ્ચન આવવાની શક્યતા છે. તો એક વખત 2 કલાક તમારા ફાસ્ટ 2x અથવા 1.5xની સ્પીડે પણ ક્વેશ્ચન જોઈ શકો છો. 2 કલાકમાં તમે 2 વાર રિવિઝન થઈ જશે. તો આ જ રીતે
કાલ બન્યા રહો, તૈયારી કરતા રહો કાલના પેપર માટે. તમામ કોન્સ્ટેબલના એસ્પિરન્ટ્સને એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. આઈ હોપ તમે સારું એવું કવર કરી શકો. ગણિત રિઝનિંગમાં પણ સારા એવા 40% એટલે કે 32થી ઉપર પણ 40-45 માર્ક મેળવી શકો અને જીએસમાં બંધારણમાં સારા માર્ક કવર કરી શકો. તેમજ કરંટ અફેરના પણ કદાચ વિડીયો હું મૂકીશ આજે, જો મારાથી પીડીએફ બની જાય તો. અને એ 200 જ ક્વેશ્ચન મૂકવાનો છું, એ પણ જોઈ શકો છો. એમાંથી ક્વેશ્ચન આવી શકે છે તો તમારા જીએસમાં પણ માર્ક 40% કવર થઈ જાય, તમે ઇઝીલી નોકરી મેળવી શકો છો. તો મળીએ. હેવ અ નાઇસ ડે. કાલની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બાય બાય. થેન્ક યુ.